નમસ્કાર અમારા દિલથી વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો મિત્રો, આજ સાંજના બ્રેકિંગ પેન્શન સમાચારની વાત કરીએ તો આજની તારીખ 24/11/2025। તો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને આજ સાંજથી મળી છે આ 4 મોટી ભેટ। તો ખાસ જાણી લેજો કઈ 4 મોટી ભેટ મળી છે, જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ। તો વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો કેન્દ્ર સરકારના કર્મચારી યુનિયનો દ્વારા પગાર અને પેન્શનને અસર કરતી મુખ્ય જોગવાઈઓને અવગણવામાં આવી હોવાનો દાવો કરીને તેમની શરતોમાં મોટા ફેરફારો માટે દબાણ વધારી દેવામાં આવતા 8મા પગાર પંચ પર ફરીથી તપાસ શરૂ થઈ ગઈ છે। તો વિગતવાર વાત કરીએ તો પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે જે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર માળખા, ભથ્થા, પેન્શન લાભોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફાર કરવાની ભલામણ પણ કરે છે। તો તેની ભલામણો કર્મચારીઓને કેટલો પગાર આપવામાં આવે છે અને તેના પેન્શનમાં કેવી રીતે સુધારો કરવામાં આવે છે તે નક્કી કરવામાં મદદ કરે છે। તો 8મું પગાર પંચ એ લગભગ 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 69 લાખ પેન્શનરો માટે પગાર અને પેન્શન માળખાની સમીક્ષા કરવા માટે રચાયેલ નવીનતમ પેનલ છે। તો 3 નવેમ્બર 2025ના રોજ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા મંજૂર કરાયેલ તે ભલામણોને અંતિમ સ્વરૂપ આપીને અમલમાં મૂક્યા પછી 7મી સીપીસીની સિસ્ટમનું સ્થાન લેશે। તો સૌથી પહેલા વાત કરીએ તો 8મું પગાર પંચ પર ફરીથી કેમ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। તો કર્મચારી યુનિયનો દાવો કરે છે કે પગાર, પેન્શન અને નિવૃત્તિ સુરક્ષાને અસર કરતી મહત્વપૂર્ણ જોગવાઈઓ તેના સંદર્ભ શરતોમાંથી બાકાત રાખવામાં આવી છે। તેથી 8મા પગાર પંચની નવેસરથી તપાસ કરવામાં આવી છે। તો તેમની માંગણીઓને જૂની પેન્શન યોજના એટલે કે ઓપીએસને પુનઃસ્થાપિત કરવાને દબાણને પણ પુનર્જીવિત કર્યું છે, જે તેમને દાવો છે કે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ અને એકીકૃત પેન્શન સિસ્ટમ એટલે કે યુપીએસ આપી શકતા નથી તેવી ગેરંટીકૃત લાભો પ્રદાન કરે છે। ત્યારબાદ જોઈએ તો એનસીજેસીએમએ પ્રધાનમંત્રીને શા માટે પત્ર લખ્યો છે। તો જોઈન્ટ કન્સલ્ટિવ મશીનરી એટલે કે એનસીજેસીએમની રાષ્ટ્રીય પરિષદ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 8મા સીપીસીની સંદર્ભ શરતોમાં સુધારાની માંગ કરી છે અને સંસ્થાનું કહેવું છે કે અગાઉના પગાર પંચમાં સમાવિષ્ટ મહત્વપૂર્ણ કલમો આ વખતે ગુમ છે અને આ ભૂલ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, પેન્શનરો અને સશસ્ત્ર દળોના કર્મચારીઓ પર પ્રતિકૂળ અસર કરી શકે છે। તો તાત્કાલિક કાર્યવાહી માટે નાણામંત્રી નિર્મલા સીતારમણને પણ પત્ર લખવામાં આવ્યો છે મિત્રો। ત્યારબાદ વાત કરીએ તો એનસીજેસીએમના 8મા સીપીસી ટીઓઆરમાં કયા કયા ફેરફારો કરવા ઈચ્છે છે તેની વાત કરીએ તો યુનિયનો અગાઉના કમિશન સાથે ટીઓઆર લાવવા માટે અનેક સુધારાઓ ઈચ્છે છે। તો તેમની મુખ્ય માંગણીઓમાં સામેલ છે તો સૌથી પહેલા વાત કરીએ તો ટીઓઆરમાંથી દૂર કરાયેલ હિતધારકોની અપેક્ષાઓ કલમ પુનઃસ્થાપિત કરવી। ત્યારબાદ બધા હાલના પેન્શનરો માટે પેન્શન સુધારણા ફરીથી શરૂ કરવી। ત્યારબાદ જૂની પેન્શનને પુનઃસ્થાપિત કરવાનો મુદ્દો સ્પષ્ટપણે સામેલ કરવો। ત્યારબાદ નોન કન્ટ્રીબ્યુટર પેન્શન સ્કીમનો અનફંડેડ ખર્ચ વાક્ય દૂર કરવું। ત્યારબાદ 1 જાન્યુઆરી 2026ને અસરકારક અમલીકરણ તારીખ તરીકે જાહેર કરવી। ત્યારબાદ અંતિમ અહેવાલ પ્રકાશિત થાય ત્યાં સુધી કર્મચારીઓ અને પેન્શનરોને 20% વચગાળાની રાહત આપવી। તો યુનિયનો કહે છે કે હિસ્સેદારોના હિતોના સંદર્ભો દૂર કરવાથી સરકારના ઈરાદાઓ વિશે ચિંતાજનક સંદેશ છે તે મળે છે। ત્યારબાદ વાત કરીએ તો 8મા સીપીસી હેઠળ પેન્શન સુધારણા અંગે કઈ ચિંતાઓ કરવામાં આવી છે।
જોકે સરકારે જણાવ્યું છે કે પેન્શનરોને 8મા CPC હેઠળ સમાવવામાં આવશે, પરંતુ વર્તમાન TORમાં પેન્શન સુધારણાનો સ્પષ્ટ ઉલ્લેખ નથી. તો NCJCMએ સરકારને ચોક્કસ ખાતરીઓ ઉમેરવા માટે પણ કહ્યું છે, જેમ કે 11 વર્ષ પછી કોમ્યુટેશનના લાભો પુનઃસ્થાપિત કરવા, તેમજ નિવૃત્તિ પછી દર 5 વર્ષે પેન્શન વધારાનું પેન્શન પૂરું પાડવું, તેમજ હાલના બધા પેન્શનરો માટે એક સમાન પેન્શન સુધારણા સુનિશ્ચિત કરવી. તો કર્મચારી સંગઠનોનું કહેવું છે કે અંતિમ ભલામણો કરવામાં આવે તે પહેલાં મૂંઝવણ ટાળવા માટે આ સ્પષ્ટતાઓ છે તે જરૂરી છે. ત્યારબાદ અંતમાં વાત કરીએ તો 8મા CPCને 3 નવેમ્બર 2025ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. તો ભૂતકાળની સમયરેખાને આધારે કમિશન તેનો અહેવાલ રજૂ કરે છે તે પછી સામાન્ય રીતે અમલીકરણમાં 18થી 24 મહિનાનો સમય લાગે છે. તો આનો અર્થ એ થયો કે નવું પગાર અને પેન્શન માળખું 2027ના મધ્યમાં અથવા તો 2028ની શરૂઆતમાં અમલમાં આવી શકે છે મિત્રો. તો આ તે આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.